ઓન મારા વીર પરમલાનો મારા ખેતલિયા વીર ઓર તારી મોરલિયું ભડાનું ખેતલો મારા વીરી ખેતલા આપા મારા કડુકા માયલા રાજા આજ કદાચ મારા વીર ખેતલા ને કોઈ યાદ કરે ને બેટા જો આવીને ભૂનું રહું તેને મને વીર ખેતલા ને મને ખોટ લાગી જાય બાપ મારો ખેત મારો ખેત શોખ લે બનાવો એને મારો ખેત हवा इतना बुरिया ना गा ये नु मोरलिए मोयू ito la paniye yerukano સુખમાં આબરે સાયબી સુખ હોય તે સાયબી સાંભળે અને દુઃખમાં માને બાપ સાંભળે પણ જયારે ખણખણ ની જયારે વેળા પડે કોઈ ધણી નો બને ગમે ત્યાં જાય ને ઠોકર મળે જેને જેને જગત ની ઠોકર ખાધી છે ને ઈ જ આગળ છે મારી ને તો ભાઈ જેને જેને જગત ની ઠોકર ખાધી છે ને ઠોકરો ખાઈ ખાઈને આગળ ગયા છે મારી જ્યાં ઠોકર મળે ને તો ફટ નમણો ક્યાં કરે
પોતાની દેવી હોય, મારી આશા પૂરા હોય કે મારી મને ઠોકર નથી, ઠોકર તો આ દુનિયામાં તને લાગી છે બેટા. જા જગતની માલવા તું મને આશાપુરાને યાદ કર. જો આવીને ભીનો રહું ને તેને મને રડા વાળીને મને ખોટ લાગી જાય બાપ. મને રોતાના આહુડા કોણ છે જગતમાં સાના લાગે કોઈ મળે. ક્યારેક સમય આવી જાય નોકા બુવા, દુઃખની ઘડી આવી જાય, કાયમ સુખ નથી હોતું, રૂપિયાથી સુખ નથી મળતું. પણ આ બેઠી ને સુખ આપનારી તો ઈ છે સાહેબ. પણ બેટા આ દુનિયાની માલપા કદાચ મારું નામ લઈ અને મતદરિયાની માલપા તારો ઘોડો નાખી દે, આગલા પગે સબસબિયા અને વાહેલા પગે જો ધૂળ નો ઉડાડું તેની દુનિયાની માલપા મને મારે જળ મળ્યા એ પવન એ વેરાગની દેવી મારી સોમીરા સાર સંતરી એ મારી કારુણી ભજી બજાય નહીં તન ઓળખી ઓળખાય નહીં ઓળખાય. આમાં ભગવતીને કોઈ ઓળખી ગયા નથી, જગત કોઈ ઓળખશે નહીં ભાઈ. મને તને ઓળખી ઓળખાય નહીં, તને ભજી ભજાય નહીં, તને ભજવા વાળા હતા એ વ્યાખ્યાન મારી તો પડદે વાત કરતી હતી એ છેતરાઈ ગયા. તમારે એમે તો શું કહેવાય, કારણ કે બાપ
પતાઈને પડદે વાત કરતી હતી દીકરા આને પગે લાગતા આવડે તો લગાને કર શેટું રેવાય ભાઈ માં તું તો દયાનો સાગર છો કરુણાની મૂર્તિ છો મળી તો તું દયાનો સાગર છો કે રહે મળે વસ્તીના બોલ્યા હામું જો ને હિમાલય હામી નજર નો મળે કદાચ કોકથી તારાથી રે આ વસ્તીથી રે નો રે તારી ભક્તિ થાય નો થાય મળે પતાય રાજા હતો તો નો ઓળખી કયો મેરિયો ભૂવો તો નો ઓળખી કાળિયા બેલ જેવો હતો મારે તે જેના હારડા ગાયા હતા એ નો ઓળખી કયો અમે તને શું ઓળખવાના સહી માં પણ મિત્રો તમે એકવાર માં કયો ને માં કોઈ દી નો છેતરે પણ એને હિમાલય જવું પડે ને આવું કામ ન કરાય બાપ જેને હિમાલય સેવવો પડે એનું ખોટું લાગે ને નોગા બુઆ મોટાભાઈ એ ખાવાની ભૂખી નથી પોતાની જનેતા હોય ને ટાઢો ટુકડો ખાલી ખવડાવો ને તોય તમને અંતરના આશીર્વાદ આપે પણ એને નો બોલવાના વેણ કોઈ દી બોલવાના કારણ કે મિત્રો પતાય હતો ને એની આજે પડદે વાત કરતી હતી પણ એકવાર હનુમક દર્શન માંગ્યા મારી દીકરા મારા પેટ મારા દીકરા તું કેમ કરી દો પણ રવા દે ને તારે જોઈએ મારે નો જો માંગી તને આપું તું માંગ ને ઈ તને દઉં રાજા કરીને ફેરવું માયા કે તો માયા આપો દીકરા કે તો દીકરા આપો ધન દોલત મેળ્યો મોલાય તું ઇજ્જત આપણું બધું આપી દઉં દીકરા પણ જેણે જેણે કોઈએ દેવી હાટું થઈને મારી કાળકે હાટું થઈને મારી મેરડી હાટું થઈને ઘણું સહન કર્યું હોય ઘણા મેણા સહન કર્યા હોય ઘણું જાતું કરી દીધું હોય આ મેરડી નો થાય કાળકે નો થાય ને દુઃખ ભોગવવું પડે જગતના મેણા સહન કરવા પડે પણ તમે ઈ સહન કરો ને તમને મેણું નહીં પણ મારી કાળકે ને મારી મેરડી ને ભેગું છે પણ આપણે એની કીધી નો કરીને એટલે આપણે દુખી થઈ છે એમ કે બેટા અહીંયા ઉભો રે કામ કરવા હું જાઉં છું આપણે એની મોજના ન જવાય બેટા તું અહીં બેસ દીકરા તારી હાટું થઈને 80 વર્ષની ડોહળી બનીને હું કામ કરવા જાઉં છું પણ જે ઓળખી ગયા છે ને કોઈ દેવી હાટું થઈને જમીન આપી દીધી કોઈ માયા આપી દીધા કોઈ મેડિયું મોલાદિયું આપી દીધી આ મને ભાઈ હમણાં વાત કરતા ગૌશાળાની અંદર આજે હાવ નથી દીધું એમને ગામના માણસોએ બહુ આપ્યું છે કોઈ 50,000 કોઈ લાખ કોઈ 20,000 કોઈ 5,000 આવા ફાળા લખાવ્યા છે ગામમાં ધામ બનાવ્યું છે પણ બેટા એકવાર મારી મેરડીના પરસા જોજે કોઈ આ જગ્યાની માલપા કોઈ મારી મેરડીના પારખે લેવા બેટા શમશાદની માલપા તો આમી નો જાવ પણ એની કીધી કરવી પડે આ દેહના દસ્તાવેજ કરવા પડે ભાઈ આલે મને ખોડિયું તારો ખોડિયામાં સબથી જીવડો છે ને મને ઈ તારો પણ મારી તારી જગ્યામાં આહુડા પડવા દીધી ને હું પણ બેટા મારા બસડાનું આહુડું પડે કે નો પડે ઈ પેલા જગતની માલબા કાળકા જાગી નો જાવ એની દુનિયાની માલબા મને કાળકા મને મેળને મને ખોટ લાગી જાય શાક શાક જેને મેરડીને જોઈ લીધી છે ને મારી કાળકાને જોઈ લીધી છે ને
સુખ્યા ને દુઃખ ની વાત ની ખબર ન હોય અને ઓલો દુખ્યો હોય ને એને સારું સુખ નું સપનું ન આવે ભાઈ. પણ સુખ આપે તો કોણ આપે? પોતાના બાપની દેવી હોય ને જેના વડવાએ તેલનો તરીસ્કો ગુગળનો ગાંઠિયો દઈને એને ગતિથી બચી હોય. અને જે મેરડીના થઈ ગયા ને એને મેરડીનો પીસો નથી મૂક્યો. માજ તોય તું જીવાડ તોય તું હવે મારી નાખીને તોય તારું નામ નથી મૂકવું. દુનિયા વાતો તો કરશે ને ઓલા બધા મેરડીના થયા જો મારી નાખ્યા તો કલંક તને લાગશે, મારી અમને નહીં લાગે. અરે બેટા જે મારો મેરડીનો થયો છે જો ને કમો તે મરવા દઉં તેથી દુનિયામાં મને મેરડી મને ખોટ લાગી જાય. મને ધક્કો ગરીબની બધું છોડી દીધું છું. છેલ્લે મેરડીનો થઈ ગયો. ઓલા નરસિંહ મહેતા કોને દીકરીનો કરિયાવર કરવો હોય તો આપણને કહેતા હતા. અમારા મોટાભાઈ ને નોકરભાઈ ને ડોગરભાઈ ને બધા પુરાભાઈ ને બધા કે ભાઈ દીકરીના લગ્ન છે થાય એ હાસો. પણ ઓલી નરસિંહ મહેતાની દીકરીનો કરિયાવર કર્યો તો ને એમ મારી મેરડી મારી પીઠાણ બેટા આ દુનિયાની માલબાતો હિસાબ નો ચૂકવી દઉં ને તેથી મને પીઠાણ મને ખોટ લાગી જાય બાપ. ખોટ
આજે જે વાત કરવાની છે મિત્રો આપણે એ મારી મસાણી મેરડીની વાત કરવાની છે ભાઈ. મેરડી ધારે તો શું કરીએ કે મેરડી ધારે તો ક્યાં પોસાડીએ કે મારા દિયાના એ મારા સાગર મારી દિયાની મૂર્તિ મારી દિયા મારા થાક્યા નિહામ મારા હક દખના મારા સાગર હા ભળજે બાપ અંતરનો આરાધ ક્યારેક મેરડી સાંભળે છે ભાઈ. અમારે એક બાજુમાં ઓડિયાની બાજુમાં પીપળિયા ગામ છે સાહેબ, ને અમારી મસાણી મેરડી પૂજાય છે. જેના કોળમાં મસાણી મેરડી પૂજાતી હતી સાહેબ. અમારા કાવઠિયા કુળની અંદર મિત્રો અને રૂપા રાતડિયા, રૂપો રાતડિયો બે ભાઈ, એને સજા નિમાય કે ખોટો આરોપ આવેલો બરાબર ભાઈ. રાતડિયાની અટક માલધારી સમાજ નાના નાના ગધેડા બકરા કદાક્ષર સિંહની માલપા વાઘ સારવા યોજાય એટલે કોને ખબર ખોટો આરોપ આવ્યો. મર્ડર કરીને બીજા વ્યા કે એની માથે આરોપ આવેલો કે હોય ન હોય માલધારી સમાજ હોય બીજું જગતમાં કોઈ હોય ને જાઓ પકડી લો રૂપા રાતડિયા. હવે આપણો જામીન કોણ બને ભાઈ? અને આમાં લાગ માંડે હો મેરડી ના થાય એટલે આખી જગત લાગ માંડે. ઘણા લાગ માંડીને ઉભા રહી જાય બેટા. આ તારી હામો લાગ નથી માંડ્યો, મારી મસાણે મેરડી હામો લાગ માંડ્યો. તો આ તો નિર્દોષ માણસ હતો સાહેબ. થોડુંક વાઘ હશે ને વાઘ સારી પોતાના બસડાનું પેટનું ગુજરાને કાલતા. હકીકત વાત છે, કોઈ વાર્તા નથી સાહેબ. આવો અમારે પીપળિયા ગામ છે ને હાલમાં માલધારી સમાજ મારી મેરડીનો પોષ અને મારી મેરડીને ઈ જ મારે સાહેબ. હાઈકોર્ટ માંથી હુકમ છૂટી ગયો સગનભાઈ. બાબરા તાલુકાની પોલીસ ને આવી, ક્યાં સર ઉભો રાતડિયો? આના તો નાના નાના છોકરા હતા ને સાહેબ, જેના ઘરમાં ગરીબી હતી, પણ બાપ જયારે નાના નાના પહોળા રોવે ને અને કોઈ કુવાસી દીકરી રોવે એટલે મારી મેરડી જાગી જાય. કુવાસી ના આહોડે આવે આવે ને આવે પણ મળે કોક દીક તો એની સામું જોઈજે. માણાના બોલ્યા હામું નો જોતી મારી, પણ કોઈ કુમાસી દીકરીના આહોડા હામું જોજે મારી મેરડી. અને તેથી બાપ ગાડીઓ આવી ગઈ અને રૂપા રાતડિયાના હાથમાં કડીને પગમાં અડબેડી નાખી દીધી અને ગાડીમાં બેહાડી, જેનો ફાંસીનો હુકમ હતો સાહેબ.
ફાંસીના માસડા મારી મેરડીએ તોડાવ્યા છો મારી મસાણી રે ભાઈ ઇત્યાદી ગાડીમાં બિહાડીને હાલી નીકળ્યા એટલે અમારા ગણે બાબા મારી મસાણી મેરડીના ઉપાસક હોવા હતા સાહેબ સવારમાં બજારમાં હામા મળ્યા એટલે આમ જોઈ જાય બેને ભાઈ બંધાઈ હતી સાહેબ અમારા સગનભાઈ મોટા ભાઈ આવી ભાઈ બંધાયેલી એને ખબર આની પાસે મેલડી છે પણ નાના નાના છોકરા હતા ને રૂપા રાતડિયાના એ ગાડી હાલી જતી હતી ને વાહે દોડતા જતા મારા બાપાને મૂકી દઉં મારો બાપ નિર્દોષ છે મારી મેલડી આજ મારા કલિયાની માલમાં તું બેઠી છો અને આજ મારા વડભાઈ તને ભજી છે મળે એ નાના નાના છોકરા વાહે જતા કે મારો બાપ નિર્દોષ છે મૂકી દો મારા બાપને છોડી દો મારો બાપ નિર્દોષ છે પણ આપણી અરજી કોણ સાંભળે આપણો રાગનો પોકાર જગતમાં કોણ સાંભળે પણ તમે એના થઈ જાવ એટલે સાંભળી જાય ધર્મના વાત આખવી છે બજારમાં હામા મળ્યા એટલે સાહેબ ની ગાડી નીકળે જોઈ કે કાતો રૂપો રાતડીયો સાહેબ ને કીધું કાકરુદી કરી કે બાબુ સાહેબ થોડીક વાર ગાડી ખોબરો ને શું કામ છે કે મારા ભાઈ બંધારે બે વાતો કરી લો મારા ભાઈ બંધારે બે વાતો કરી લો આમ કદાચ ની પીપળિયાની બજારમાં સામે આજ જ મને ભરતભાઈ નો ફોન આવ્યો હતો બ્રાહ્મણ છે સતાય મારી મેલડીને માને છે બ્રાહ્મણ છે સતાય મેલડીને માને જેને દીકરા જેવા દાન દીધા છે મારી મસાણી મેલડી તેથી ગાડી ઉભી રાખી એટલે અમારા રૂપા રાતડિયાની આંખમાંથી ટાપ ટાપ આહુડા પડી ગયા પણ કોઈની આંખમાંથી આહુડું પડે ને મારી મેરડી નો જોઈએ કે તેથી મારી મસાણી મેરડી મારા દાદા રાઘવની દેવી મારા દાદા ગણેશની દેવી પ્રગટ થઈ ગઈ એ રૂપા રાતડિયા શું રોષ રોવાનું કારણ એક ભાઈ મારા નાના નાના બસડા મૂકીને જાઉં છું ને આને ધ્યાન રાખજો અમારા બસડાની ધ્યાન રાખજે કારણ કે હવે પાછો આવો ન આવો એની કઈ મને ખબર નથી મને તો ફાંસીનો હુકમ મળી ગયો છે પાછું આવું ન આવું મને એની કાઈ મને ખબર નથી આટલું કીધું મારા બસડાની ધ્યાન રાખજે પણ દાદો મારી નાથ મારી મસાણી મેરડીમાં પ્રગટ થઈ ગયો હો રૂપા રાતડિયા રોતો રોતો જામા જો બાબરા ફૂગવા દઉં ને અત્યારે પાછો નો લઈ આવું ને અત્યારે પાછા જો મૂકવા નો આવે ને તેથી મને મેરડીને મને ખોટા બોલી કે બાપ એ આ જગ્યામાં આજ મારી મસાણી મેરડી મારી પડાવાળી મેરડી એનો જામીન છે મારી નાથ બેટા કોઈ મારા બહુડામાં તો ખોટો આરોપ આવે અને હાથમાં કડિયું ને પગમાં અડબેડિયું નાખીને પાણી લઈને સીમાડે લઈ જાય અને બેટા ને પાસા નો વાળું ને તેની મને સગન્યા મને પડાવાળી મને મેરડીને ખોટ મેરડી બેઠી સૌ એક બાજુ ફળાવાળી મેરડી બેઠી સૌ અને એક બાજુ ગૌશાળાના રખોપા કરી મારી મસાણી મેરડી બેઠી છે બેટા આજ મારા પહોળાનો ખોટો આરોપ નાખી અને હાથમાં કડિયું પગમાં અડબેડી જો પડવા દઉં ને અને બેટા સીમારે જો ઊભી નો રહો તેથી મને મેરડીને મને ખોટ લાગી જાય
હિન્દુ માને પણ મુસલમાન ભીખાલાલ મને હમણાં વાત કરતા તો મને કે ભાઈ મારા ઘરવાળાને કેદુની મજા નહોતી, શરીરમાં બીમારી હતી, પણ બેટા હું મેરડી નો બની ગયો ને આજ મારે કાંઈ ઘટતું નથી હો. મારી મેરડી મને હથેળીમાં રાખ્યો છે મારા વિકલા, મારા સગનિયા. આ જગ્યાની માલપા બેટા મારા રોગા કોઈ દુખી આવે ને આહુડા નો લૂસી લાવ ત્યારે મને મેરડીને મને ખોટ લાગી છે બાપ, ખોટ લાગી છે બાપ. આમાં તો ઘણું થાય ભાઈ, આમાં સંકટ ઘણા આવે. આ હેલો માર્ગ નથી કાંઈ, આ બહુ કાંટાનો માર્ગ છે. આ પથ પકડવો, એના માર્ગે હાલવું, આ તો મરજીવા હોય ની મોજું માને બાપ. ખરેખર કોઈને ખબર હતી કે નથી સાહેબ? કોઈએ જોયું હોય કે ન જોયું, પણ મારી મેરડીએ જરૂર જોયું છે. એ દીકરી એમને એવો ભાવ થઈ ગયો બાપ. કોક તો બતાવે યા સ્ટેજ ઉપર મૂકી હોય કે સાહેબ એને સોદા તાલીઓના ગણગારથી બતાવે, મેં તો તાલીઓના ગણગારથી બતાવી લેવા. કોઈ નો જોવે તો કાઈ નહીં, પણ શમશાનના જાપે બેઠી બેઠી મારી મેરડી તો જોવે છે ને. પણ બાપ આજ કોઈ બી કળોય કોઈ બી કુંવાસી દીકરી મને ટપોરો મારે 12 વર્ષની બાળકી બની અને દીકરી ના આખોડે જો ઊભી ન થઈ જાવ ને તે તો દુનિયાની માલપા મને મેરડીને ભજવી ને કામે બેટા. છોડી દે પણ તું તર છોડતી અમે ક્યાં મારી મને મેં ક્યાં જાઉં. પણ લો દુખ્યો હોય ને અને મધરાતે નીંદર નો આવે, આ મેરડી મેરડી જખતો હોય, પણ બેટા તું મને મેરડી મેરડી જખશ ને તો મધરાતે તને હોકારો દેવા નો આવું ને તેથી દુનિયામાં મને મેરડીને કોઈ લાગે બાપ.
મરી મારા થાક્યાના વિહામાં બાપ મરી દારી રંગા લાકડી મરી અંગા લાકડી પ્રવીણભાઈ અમારા પ્રવીણભાઈ ક્યાં ભાણવડ તાલુકાનું ગામ છે અને ક્યાં પાનેલી દેહ મૂકીને વિદેહની ઘડીમાં વરતવા આવ્યા છે અહીંયા જૂનો માળો મૂકી ભુરાભાઈ જૂનો માળો મૂકી અને હાવ ક્યાંક વરતવા જાય કારણ કે માતા તો ન્યા મઢડો માતાનો ન્યા હોય ન્યા બેઠી હોય પણ કોણ કહેશે કે દુનિયામાં મઢમાં દેવી બેઠી હોય કોણ કહેશે ફળામાં બેઠી હોય દેવી તો આત્મામાં રહેતી હોય છે જેના પહોળા જાય ને ભેગી ભેગી જાય છે ફટ પ્રગટ થઈ જાય પણ ક્યાંક જાવું હારા માણાનો સંગ કરાય ભાઈ આશરો કેનો લેવા કે આપણા દુઃખમાં ભાગ લે ને ઓલા પર દુઃખને વીર વિક્રમ ગણે સુરભદ્ર રાજા કોણે જેની ઉજ્જૈન નગરી હતી નર્ધન નગરી હતી એ મારી કાળ ક્યાં પણ બાપ એ વસ્તી હાટું થઈ અને સુરભદ્ર રાજા અલૈયો હોમ કરતો મારી કાલુડીને અને કાળક્યાને જો માણાને ખાતી બંધ કરી હોય તો પરદુખની વીર કેમ બંધ કરી નગર કાયમ એનો ભોગ દેવો પડતો હતો બાપ 32 હોનર મળે 32 હોનર તો પરદુખને રાજા વિલબી કેમ કરતો હતો પણ બાપ તને કોણ સમજાવે તને કોણ એ મનાવે એવા દાયા એ નગાર પડી ગયા એવા મોધારા કરી
મોધારા મુકી આય મળે તું નોધારા કરીશ ને તો આખી જગત ઠોકર મારશે ક્યાંની વાહે ક્યાં કોઈ છે પણ ઓલા ગરીબ વાહે બેઠો ને એવું જગતમાં કોઈની વાહે ન હોય પણ બેટા આજ મને રમેશને ટપોરો માર તારા ભાગલે જો આવીને ભીનો રહું ને ત્યારે મને રમેશને મને ખોટ લાગી જાય બાપ મોંગલ મારો ધીંગો ધણી મોંગલ માને બાપ એ મારી મોંગલ બાપ મોંગલ મારો ધીંગો ધણી એ મોંગલ સાજા તાજા સબ સુખી મારી મોગલ મારી મોગલ મારી મોગલ ના ખોટા હમ નથી ખવાતા સાહેબ પણ બાપ જ્યારે જ્યારે મારી મોગલ ને જેને જેને યાદ કરી છે ને કન્યાની નાગડી બનીને હાલી આવે છે પણ કેમ આવે મારી નાય એ મોગલ આવે એ નવરાત્ર આજ કેવા મોગલ આવે એ નવરાત્ર કેવા કેવા તારે જય મોગા જય
લીલી કોરને રાતોમાં લીલી કોર લીલી કોરને રાતોમાં લીલી કોરને રાતો મારી મોગલ ને કોઈ યાદ કરે અને આવે આવે ને આવે બાપ કદાચ મારા પહોળા મને યાદ કરે બાપ તો મારા પહોળા કેમ ન કરી દો તેથી મને મોગલ ને ખોટ લાગી જાય બાપ મારી મોગલ મેં તો બહુલા માનવતી ઓ મારી મોગલ સે મેં તો બહુતી જય મોગલ ધરતી ઉપર મારી મોગલના પગલા થાય મારી મેરડીના પગલા થાય બાપ એ ધરતી પાવન થઈ જાય છે મિત્રો એટલે આજે આ પાનેલીની જગ્યામાં મારી મેરડીએ પગલા પડ્યા છે બાપ અને એના મઢડે દીવા થાય છે મિત્રો અત્યારે જાગતી જોજ મારી મસાની મેરડી બેઠી છે મિત્રો એટલે એ મારી માતાના પગલા જા જા એ મારી માતાના પગલા જા મારી મેલડીના પગલા થોડી વાર માના ખોલામાં રમી લ્યો ભાઈ કારણ આવો માનો ખોલો હો વર્ષે મળ્યો છે
હા એનો ખોડો ખૂંદવા ખરેખર મિત્રો આ તો કોકનો લાવો હોય ને એને જ મળે ભાઈ. એટલે અમારા ઓલા ભાઈ રમતા હતા થોડીક વાર વધારવા બધું કારણ કે બાપ અને એમની ભેગા કોક બીજા ઉભા થાવ એટલે હે મારી માતાના પગલા પૈસા હતા ને બધા નાખી દીધા. હવે ખાલી એનું ખિસ્સું તપાસો ને કાંઈ નહીં હોય. આ દિલની દાદાની ગુમડાની રૂજ મોગા બુઆ આ મારા મેરડીનો સોરું છે ભાઈ. હોય નહીં તો આપે પણ ખિસ્સામાં ન હોય ને આપે ને. અને કદાચ બેટા મારી મેરડી તારું ખિસ્સું ન ભરી દે ને તો દુનિયાની માલમાં પાણીના ટીપા વાળીને ખોટ લાગી જાય. એની માટે ભાઈ એ મેલડી ક્યાં ખાવાની ભૂખી છે અને માયાને મેલડીને કરવી છે શું ભાઈ? આ તો આપણા કાક શું ખાટું થઈને આપણે બધું કરી છે મિત્રો. એટલે હરેક જગ્યાએ આ તો હરેક જગ્યાએ ભાઈ મેં કહી છે ભાઈ ખાલી મેલડીને એક દીવો માનો ને તેલનો
તોય મારી મેરડી તમારા લાખોના કામ કરે. અને જે મેરડીને માની ગયા છે ને ભાઈ, ઓળખી ગયા છે ને, નીચેની માયા નીચેની મૂડી આ બધું કામ કરનારી મેરડી છે. કોઈ વિચાર ન કરે કે મેં કર્યું છે. આ બધું હેડલિંગ ઘટાડે ઈ કરે છે. આટલા બધા માણસો હસવાય નહીં, આખા ગામના મોઢે રહેવાય નહીં, પણ આખા ગામને નહીં પણ બેટા જો દુનિયાના મોઢે જો નો રહું ને, દુનિયાને ઝુકાડી નો દઉં ને, તેથી દુનિયામાં મને મેરડીને મને ખોટા બોલી બેટા તમે મારા રજો જો દુનિયામાં વાળ વાકો થવા દઉં અને ખાલી એક દીવો માનો અને બેટા તમારી દીવાની દિવેટે જો કામ ન કરું ને, તેથી દુનિયામાં મને મેરડીને મને ખોટ લાગી જાય ભાઈ. પણ તેથી આ પહોળા બધા શું કહે છે, મળે તું માયા, તું મારી મિલકત, તું મારો હાસો ઇન્સાફ, મારો મગડિયા હોલીનો મારી કાંટો ધૂસો. એ ઓલા રૂપિયા વાળાના કેસ તો ઓલી કોર્ટમાં જાય, પણ કોઈ ગરીબ બની જાય ને એનો કેસ તો મારી મેરડી શમશાનમાં આવે. પણ બાપ તેથી બેટા યાદ કરીને જો થાન કે બેઠી ન થઈ જાવ. એટલા માટે મિત્રો હે માયા ને મુડી મારું જીવન માયા ને મુડી મારું આ ઓલા ખિસ્સો ખાલી કરી નાખ્યું ને એટલે અમારા બધાને ભાઈ બધાને કહું છું બાપ આ જેટલું ઓપરાય એટલું વાપરો બાપ. 10 માંગો જો 20 નું આપે તેથી મારી શમશાન વાળી મેરડીને ખોટ. એટલે કીધું છે માયા ને મુડી મારું તું જીવન જવેરા આય ખાનદાર મારી દોરા જપટી. પછી શું કે વખત વેલી વખત વેલી આવે જોજે મારી લીંબાળા વાળી મેરડી દીવાની દીવાની સુખમાં જિંદગી વીતી જાય પણ દુઃખમાં એક પલ નો જાય. પણ ત્યારે પલમાં મારી મેરડી કલ્યાણ કરે હોય ઈ મારી મેરડી. તો શું કીધું છે બાપ વખત વેલી વખત વેલી